28 મે 2026 ગાંધીનગરના સોનીપુરની સભામાં અમિત શાહે હુંકાર કર્યો હતો કે દેશભરમાંથી એક ઘૂસણખોરોને વીણીને બહાર કાઢવામાં આવશે। શાહના હુંકારના 5મા જ દિવસે ગુજરાતભરમાં બાંગ્લાદેશીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં બાંગ્લાદેશીઓને શોધવાનું ઓપરેશન ચાલી રહ્યું છે। તે અંતર્ગત રાજકોટ પોલીસે શહેરના અલગ અલગ વિસ્તારોમાં એક સાથે ત્રાટકીને 31 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરી છે। ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હોવાની શંકાના આધારે પોલીસે આ તમામ શખ્સોના આધાર કાર્ડ, પાસપોર્ટ અને વિઝા સહિતના મહત્વના દસ્તાવેજોને સ્કેન કરવાનું શરૂ કર્યું છે। ત્યારે આ મેગા ઓપરેશન બાદ સમગ્ર વિગતનો રિપોર્ટ રાજ્યના ગૃહ વિભાગને સોંપવામાં આવશે। આ સમગ્ર ઓપરેશન કેટલું મોટું છે, તેમાં કેવા ખુલાસા થશે તે ગૃહમંત્રી ખુલાસો કરી શકે છે, ત્યારે તેની જ વિગતે વાત કરવી છે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિસાવડિયા। રાજકોટ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત રાત્રિથી જ પોલીસે એક મોટું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું છે। આ મેગા ડ્રાઈવ દરમિયાન પોલીસે જુદી જુદી જગ્યાએથી કુલ 31 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોને રાઉન્ડ અપ કર્યા છે। પોલીસને શંકા છે કે આમાંથી અનેક લોકો કોઈ પણ માન્ય દસ્તાવેજો વિના ગેરકાયદેસર રીતે શહેરમાં આશરો લઈને બેઠા છે। પોલીસે અટકાયત કર્યા બાદ તુરંત જ આ તમામ શંકાસ્પદોની આઈડી પ્રૂફ, ભારતીય ઓળખાણપત્રો, પાસપોર્ટ અને વિઝાના ક્રોસ વેરિફિકેશન પ્રક્રિયા શરૂ કરી દીધી છે। ત્યારે શું આ લોકો પાસે ઓરિજિનલ લોકલ ડોક્યુમેન્ટ છે કે પછી નકલી દસ્તાવેજોના આધારે આ લોકો અહીં વસવાટ કરી રહ્યા છે તે દિશામાં પોલીસ ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે। આ મામલો સીધો સુરક્ષાને સાથે જોડાયેલો હોવાથી રાજકોટ પોલીસ આ સમગ્ર ઓપરેશનને આખરી અહેવાલ અને કુલ ધરપકડનું આંકડું રાજ્યના ગૃહ વિભાગને સોંપશે અને આ ગંભીર મુદ્દે કાયદેસરની શું કાર્યવાહી થઈ છે અને આગામી દિવસોમાં સરકાર કેવા કડક પગલાં લેશે તેની વિસ્તૃત વિગતો ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જાહેર કરી શકે છે। સમગ્ર ઘટનાને લઈને ગઈકાલે જ રાજકોટમાંથી ઘૂસણખોરોની ધરપકડ કરવામાં આવી છે। તેના દ્રશ્યો સામે આવ્યા છે, તેના પર નજર કરીએ। રાતભર જાગીને ઓપરેશન બાંગ્લાદેશી રાત્રિના સમયની વાત કરવામાં આવે તો અત્યારે 3 વાગ્યાનો આ સમય છે અને દરેક પોલીસ સ્ટેશન વિસ્તાર છે શંકાસ્પદ બાંગ્લાદેશીઓને તેમની અટકાયત કરીને લાવવામાં આવી રહ્યા છે। હાલ જે સ્ક્રીન ઉપર દ્રશ્ય જોઈ રહ્યા છો તે અત્યારે રાજકોટની ક્રાઇમ બ્રાન્ચના દ્રશ્યો છે, જ્યાં શંકાસ્પદ બાંગ્લાદેશીઓને અત્યારે લાવવામાં આવ્યા છે। એક બાદ એક તમામ શખ્સોની પૂછપરછ કરવામાં આવશે। અત્યાર સુધીની એટલે કે મધરાત સુધીની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં કુલ 31 જેટલા શખ્સો જે શંકાસ્પદ છે તેની પૂછપરછ અત્યારે કરવામાં આવશે। તમામને અત્યારે પોલીસે સખ્ત પૂછપરછ હાથ ધરી છે। ડીસીપી જગદીશ બાંગરવા સહિતના અધિકારીઓની ટીમ અત્યારે સ્ટેન્ડ ટુ છે, ત્યારે રાજકોટના દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓપરેશન કરી રહી છે અને સખ્ત પૂછપરછ પણ તેનું આવતીકાલે સાંજ સુધીમાં સમગ્ર આંકડો બહાર આવશે। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પત્રકાર પરિષદ કરીને સમગ્ર માહિતી પણ ગુજરાતની જનતાને આપવા જઈ રહ્યા છે। ત્યારે જો તમારી આસપાસ પણ તમને શંકાસ્પદ કોઈ બાંગ્લાદેશી ગેરકાયદેસર ઘૂસણખોરી સામે રાજકોટ પોલીસની આ કાર્યવાહીથી સ્થાનિક કક્ષાએ આશરો આપનારા તત્વોમાં પણ ફફડાટ મચી ગયો છે। હવે જોવાનું એ રહેશે કે FSL અને દસ્તાવેજોની ચકાસણીમાં કેવા ઝુકાવનારા ખુલાસા થાય છે। છેલ્લા ઘણા દિવસથી ગૃહ વિભાગ એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યું છે। મ્યુલ હન્ટ બાદ જે આ ઘૂસણખોરો છે તેને લઈને હવે ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે। ત્યારે તમારું શું માનવું છે આ ઓપરેશનને લઈને તે કમેન્ટમાં જરૂરથી જણાવજો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।